સાંજે જમવામાં શું બનાવવું એનું જોરદાર રેસિપી શેર કરીશ. ઘઉં અને દહીંના મદદથી આજે આપણે ઓછા તેલમાં બની જાય અને ફટાફટ બની જાય તેવી વાનગી શેર કરીશ, જેને ખાધા પછી શાક રોટલીની પણ જરૂર નહીં પડે. તો એક બાઉલની અંદર આપણે 1 કપ જેટલા ઘઉંના ફાડા લીધા છે. માર્કેટમાં આરામથી તમને આ ઘઉંના ફાડા મળી જઈ શકે છે. તમે ઘરે પણ એને દળી શકો છો. હવે આ ઘઉંના ફાડાને આપણે 2 થી 3 પાણીથી ધોઈ લઈશું, જેથી એની ઇમ્પ્યોરિટીઝ છે ને એ દૂર થઈ જાય. તો આવી રીતે થોડુંક ઘસીને આપણે ઘઉંના ફાડાને ધોઈ લીધા છે. હવે આની અંદર આપણે ઘરમાં રહેલું સહેજ ખાટું દહીં હોય ને એવી પસંદગી કરવી. જો દહીં ખાટું ન હોય તો એની સાથે તમે લીંબુનો રસ નાખી શકો છો, પણ ખટાશ હશે તો વધારે ટેસ્ટી લાગે છે. તો જે માપની મદદથી આપણે ઘઉંના ફાડા લીધા છે એ જ માપની મદદથી આપણે 1 કપ જેટલું દહીં લઈશું અને આ દહીં થોડુંક ખાટું હોય એવી પસંદગી કરવાની. હવે સારી રીતે આપણે મિક્સ કરી લઈશું. અહીં ઘઉંના ફાડા લીધા છે તો એને પલાળવા જરૂરી છે. તો આપણે સારી રીતે એકવાર મિક્સ કરી લઈશું અને આને આપણે પલાળવા માટે મૂકી દઈશું. હવે તમે ઈચ્છો ને જો સાંજે બનાવવું હોય તો સવારે પણ તમે પલાળીને લઈ શકો છો. તો આપણે 15 થી 20 મિનિટ સુધી આને સાઈડમાં મૂકી દઈશું. 15 થી 20 મિનિટ પછી તમે જોઈ શકો છો કે બેટર આપણું ફૂલી ગયું છે. ઘઉંના ફાડા પણ સરસ પલળી ગયા છે. તો એકવાર ચલાવી લેશું. પહેલાં કરતાં બેટર આપણું થીક થઈ ગયું છે. તો હવે આને આપણે પીસી લેશું. તો જેના માટે આપણે એને મિક્સર જારમાં ટ્રાન્સફર કરી લીધું છે. હવે અહીંયા છે ને બેટરની ક્વોન્ટિટી વધારે છે એટલે આદુ મરચાંની ક્વોન્ટિટી પણ મેં વધારે લીધી છે. તો તીખાશ પ્રમાણે મેં અહીંયા 4 તીખા મરચાં, 2 જેટલો આદુનો ટુકડો લીધો છે. તમે આની અંદર લસણનું પણ નાખી શકો છો જો ખાતા હો તો. આદુ મરચાંનું પ્રમાણ થોડુંક ચડિયાતું રાખશો તો વાનગી વધારે સરસ બને છે, એનામાં ફ્લેવર વધારે થાય છે. ત્યારબાદ આની અંદર 1/2 ટીસ્પૂન જેટલી હિંગ અને સ્વાદ અનુસાર આપણે મીઠું નાખીશું. 1/2 ટીસ્પૂન જેટલી આપણે હળદર પાવડર નાખીશું અને આને આપણે સારી રીતે પીસી લઈશું. અહીં એકદમ ફાઇન બેટર આપણે નહીં બનાવી, થોડુંક આ રીતનું અધકચરું હશે તો વધારે ટેસ્ટી બને છે. તો આવી રીતે તમે જોઈ શકો એકદમ ફાઇન આપણે નથી પીશું, કારણ કે આનાથી આમ દાણાદાર થોડુંક ટેક્સચર એને મળશે. તો આ રીતનું બેટર પીસાઈ ગયા પછી આપણે એને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું. જે માપની મદદથી ઘઉંના ફાડા લીધા છે એ જ માપની મદદથી 1 કપ જેટલું આપણે સોજી અને 1 કપ જેટલું આપણે બેસન નાખીશું. બધી વસ્તુને મિક્સ કરી લઈશું. હવે બેટર માટે આપણે પહેલાં 1 કપ જેટલું દહીં નાખ્યું છે એટલે મિક્સ કરીશું તો આ રીતનું થીક બેટર થઈ જશે. જેની કન્સિસ્ટન્સી એડજસ્ટ કરવા માટે આપણે છાશ અથવા પાણીનો ઉપયોગ કરી શકીએ છીએ. તો ખાટી છાશ હોય તો એ નાખશો તો પણ વધારે સ્વાદિષ્ટ બનશે અને ફક્ત પાણીનો પણ તમે ઉપયોગ કરી શકો છો. તો એકવાર સારી રીતે બધું એક જ દિશામાં ફેટી લીધા બાદ બેટર તમે જોઈ શકો છો આ રીતનું થીક થઈ ગયું છે. હવે આની કન્સિસ્ટન્સી સેટ કરવા માટે હું અત્યારે પાણી નાખી રહી છું. તો મેં 1/4 કપ જેટલું પાણી લીધું છે. જે કપની મદદથી આપણે બધી વસ્તુ મેજર કરી હોય એ જ કપની મદદથી અત્યારે 1/4 કપ જેટલું પાણી નાખ્યું છે. સારી રીતે બધી વસ્તુને ફરી પાછું એક જ દિશામાં આપણે ફેટી લઈશું એટલે આ રીતનું આપણું બેટર તૈયાર થશે. અહીં તમારે જે પ્રમાણે પાણીની જરૂરિયાત લાગે એ પ્રમાણે પાણી નાખવાનું. અત્યારે જોઈ શકો છો બેટરની કન્સિસ્ટન્સી આ રીતની રહેવી જોઈએ. હવે સોજી નાખી છે તેને 10 મિનિટ માટે સાઈડમાં મૂકી દઈશું. હવે જ્યાં સુધી સોજી પલળે છે ત્યાં સુધી એક પ્લેટને આપણે તેલની મદદથી ગ્રીસ કરી લઈશું. 10 મિનિટ બાદ અહીં સોજી આપણી સરસ પલળી ગઈ છે. તો હવે આની અંદર ખાતી વખતે ડચુરો ન વળે એ માટે કરીને 2 ટેબલસ્પૂન જેટલું આપણે મગફળીનું તેલ નાખ્યું છે ને એક જ દિશામાં ફેટી લઈશું. હું બધી થાળી એકસાથે જ ઉતારવાની છું એટલે 2 ટીસ્પૂન જેટલું એટલે 2 સેચેટ જેટલો આપણે ઈનો નાખ્યો છે. તમે જો એક પછી એક બનાવવાના હો તો એક થાળી પૂરતું જ આની અંદર ઈનો નાખવાનો. ઈનોની જગ્યાએ તમે જો સોડાનો ઉપયોગ કરશો તો એટલું સારું રિઝલ્ટ નથી મળતું, એટલે સજેસ્ટ એવું કરીશ કે તમે ઈનોનો જ ઉપયોગ કરો. ઈનોને એક્ટિવેટ કરવા માટે 3 થી 4 ટેબલસ્પૂન જેટલું પાણી નાખ્યું છે ને એક જ દિશામાં ફેટી લેશું. અત્યારે તમે બેટરની કન્સિસ્ટન્સી જોઈ શકો છો આ રીતની છે. અહીં બહુ બેટર થીક નહીં રાખવાનું, નહીંતર એ ચવડ કડક તૈયાર થશે. બાજુમાં સ્ટીમર આપણે ગરમ કરવા માટે મૂકી દીધું હતું. એક થાળી જેટલું જ આપણે બેટર નાખીશું. અહીં બહુ ન પાતળા ન બહુ જાડા એટલું આપણે બેટર નાખવાનું છે. હવે આની અંદર સારા દેખાવ માટે ઉપરથી આપણે કશ્મીર લાલ મરચું પાવડર ભભરાવીશું અને ગેસની મીડિયમ ફ્લેમ ઉપર ઢાંકણ ઢાંકીને આપણે 10 થી 12 મિનિટ સુધી આને સ્ટીમ કરી લઈશું. તો 12 મિનિટ પછી તમે અહીંયા જોઈ શકો છો કે સરસ મજાના આપણા ઢોકળા સ્ટીમ થઈ ગયા છે. ચાકુ નાખીને આપણે એકવાર ચેક કરી લેવાનું છે. તો આવી રીતે તમે જોઈ શકો છો કે ચાકુ નાખ્યા પછી સરસ રીતે બારે આવ્યું છે, ક્લીન આવ્યું છે, એટલે આપણા ઢોકળા સરસ સ્ટીમ થઈ ગયા છે. જેને બારે ઉતારી લેશું. એના ઉપર 1 ચમચી જેટલું મગફળીનું તેલ નાખીશું અને બ્રશની મદદથી ફેલાવી લેશું. આમ ઉપરથી જ્યારે તેલ લગાડવામાં આવે તો ઉપરનું લેયર ડ્રાય થતું નથી અને સોફ્ટ બન્યા રહે છે લાંબા સમય સુધી. હવે તમે ઈચ્છો તો આ ઢોકળાને વઘારી પણ શકો છો, પણ અત્યારે હું લાઈવ ઢોકળાની જેમ એને કાચા જ સર્વ કરવાની છું. જો વઘાર કરવો હોય તો તેલની અંદર રાઈ, જીરું, હિંગ,
મીઠા લીમડાના પાન, લીલા મરચાં, તલ નાખીને તમે વઘાર કરી શકો છો. આ વઘારથી પણ ઢોકળા ખૂબ જ સ્વાદિષ્ટ તૈયાર થાય છે. અહીં હવે આપણે ઢોકળાને પ્લેટ આઉટ કરી લઈશું. તમે જોઈ શકો છો નીચેથી એકદમ જાળીદાર, મોંમાં મૂકતા બુરું થઈ જાય, શાક રોટલીની પણ જરૂર ન પડે તેવું સાંજનું મેનુ આપણું તૈયાર છે. તો જો આ રીતે ક્યારે પણ ઘઉંના ફાડાનો ઉપયોગ ન કર્યો હોય તો એકવાર જરૂરથી કરજો, તમને ખૂબ જ સારું રિઝલ્ટ મળશે. ઇવન તમે બાળકોને લંચ બોક્સમાં પણ આ વાનગી આપી શકો છો. તો રેસીપી કોઈ પણ કારણોસર ગમી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક, શેર, ચેનલને સબસ્ક્રાઈબ કર્યા વગર ન જજો. બાજુમાં આપેલી બેલ બટન જરૂરથી દબાવજો જેથી મારા આવનારા વિડીયોઝની નોટિફિકેશન તમને મળતી રહે. મગફળીના કાચા તેલ અને લસણની ચટણી સાથે તમે આ ઢોકળાને સર્વ કરી શકો છો. ચાલો ફરી મળીશ આવી જ નવી ઇન્ટરેસ્ટિંગ રેસીપી સાથે. ત્યાં સુધી આવજો, બાય, ટેક કેર, થેન્ક્સ ફોર વોચિંગ.